રિપોર્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના મોરિયા ગામે હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી છે, જ્યાં મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીનું ગર્વભેર મામેરું ભરી કોમી એકતાનો અતૂટ દાખલો બેસાડ્યો છે। हिंदू मुस्लिम सिख ईसाई हम सब है भाई भाई आ वाक्यने सार्थक करतो कोमी एकतानो अनेरो किस्सो अमदावाद जिल्लामां जोवा मळ्यो छे। वात करीए तो मोरैया गामनी ज्यां हिंदू मुस्लिम कोमी एकताना अतूट दर्शन जोवा मळ्या। मोरैया गामनी दीकरी अंजलीबा सिसोदिया राणाना लग्न प्रसंगे आ दीकरीना गामनो इस्माइल खान मलिक द्वारा मामेरू भरी कोमी भाईचारानुं उत्तम उदाहरण पूरुं पाड्युं छे। गाममां दीकरीना लग्न प्रसंगे ढोल नगारा साथे वाजते गाजते इस्माइल खान अने तेमना आखा परिवारे सोनानो सेट रोकड़ घर वखरीना सामान साथे भाणीनुं मामेरू કરી એક ભાઈ સાથે દીકરીના મામા તરીકેનો પવિત્ર ધર્મ નિભાવી સમાજમાં હિન્દુ મુસ્લિમ માટે સમાજમાં અનોખો દાખલો સમાજ માટે બેસાડ્યો છે। આખું મોરૈયા ગામ આ કોમી એકતાનું સાક્ષી અને સહભાગી બન્યું। વર્ષોથી અંજલીબાના માતા અને ઇસ્માઇલભાઈ સાથેના ભાઈ બહેનના પવિત્ર સંબંધને સાર્થક કરતા તેઓના પણ વિવાહમાં સંપૂર્ણ જવાબદારી નિભાવી એક ભાઈ તરીકેનો ધર્મ નિભાવ્યો હતો। ત્યારે ભાણી અંજલીબાના લગ્ન પ્રસંગે મામેરું અર્પણ કરી મામાનો ધર્મ નિભાવી ખડે પગે ઊભા રહેતા જોવા મળ્યા હતા। મોરૈયા ગામના લોકોએ પણ આ પ્રસંગની ખૂબ સરાહના કરી અને કોમી એકતાનું ઉદાહરણ ગણાવ્યું હતું। આવા કિસ્સાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ સાબિત થાય છે અને સમાજમાં એકબીજા પ્રત્યે શાંતિ, સમૃદ્ધિ, વિશ્વાસને પ્રોત્સાહન આપે છે। વિવિધ કોમો વચ્ચેના ખટરાક, દ્વેષ, કોમ વચ્ચે ભેદભાવ રાખનાર લોકો માટે આ કિસ્સો લપડાક સમાન છે। ગુજરાત વિકસિત અને કાર્યશીલ રાજ્ય છે, જ્યાં રથયાત્રા હોય કે ઈદ, આજે લોકો એક સહ મળી હિન્દુ મુસ્લિમના અનેક પર્વને સાથે ઉજવે છે। આ ઉદાહરણ દર્શાવે છે કે વિવિધ ધર્મ અને સમુદાયના લોકો એકબીજા સાથે પ્રેમ, શાંતિ અને ભાઈચારાથી જીવી શકે। ઇસ્માઇલ ખાન દ્વારા પહેલા ભાઈનો ધર્મ અને બાદમાં ભાણીના લગ્ન પ્રસંગે મામેરું ભરી મામાનો ધર્મ નિભાવી એક ઉત્તમ કોમી એકતાનું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે, જે ખરેખર સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે। રિપોર્ટર સંજીવ રાજપૂત। મારું નામ સિસોદિયા રાણા નીતાબેન વિજયસિંહ, ગામ મોરૈયા। હું પરમારની દીકરી છું। મારા ભાઈએ મને પરમારની દીકરી છું એટલા માટે મારું મામેરું ભર્યું। મારો સંબંધ પણ એમને જ કરાયો હતો। હા, એટલું તો મારો સગો ભાઈ પણ ના કરી શકે, એટલું એમને મારા માટે કર્યું છે। બસ બીજું તો શું કહું એમના માટે। દરેક ભાઈ બહેનને કોઈ પણ ફરક ના કરવો જોઈએ અને હળી મળીને રહેવું જોઈએ। બેનનું મામેરું લઈને આવ્યા છીએ। અમારા પરમારના દીકરી છે જત પરમારને વર્ષોથી અમને આશરો દેવાવાળા મોડી પરમાર છે। મોડી પરમારના દીકરી હોવાના નાતે બેનના મેરેજ કર્યા હતા। આજ ભાણીના મેરેજ છે તો એ કરી રહ્યા છે। અને જે વસ્તુ અત્યારે જે હાલી રહ્યું છે બાબા, અત્યારે રોજ નવા નવા ઝંડાની અંદર દંડા ફસાવાવાળા નીકળી ગયા છે બાબા। આ બધા એમના ગાલ ઉપર એક તમાચો છે બરાબર, કે જેથી કરીને ને સમાજમાં એક દાખલો બેસે। આજ મોરૈયા ગામથી જે મેસેજ જઈ રહ્યો છે એ લોકોને જોવા લાયક, એમને સમજવું પડે કે ભાઈ આ વસ્તુ લવ જેહાદ, હિન્દુ મુસ્લિમ આ બધું ના કરવું જોઈએ અને શાંતિથી હળી મળીને રહેવું જોઈએ, તો જ આપણી પ્રગતિ થશે, ને કે આપણી પ્રગતિ નહીં થાય બરાબર। અને મારા બેને તો જે મારા માટે કર્યું હોય ને એટલું એહસાન તો એમને હું ક્યારે ભૂલી ના શકું, એ વસ્તુની વાત છે। એ કપડાં છે, કબાટ છે અને બેન બંને ભાણીજના કપડા છે ને ભાણીના કપડા। લોકોને સંદેશ એવો આપું કે ભાઈ હળી મળીને રહો, હિન્દુ મુસ્લિમ ના કરશો, શાંતિથી રહો, કોઈના ધર્મ વિરુદ્ધ ના ભડકાવશો કોઈને બરાબર। દરેક ધર્મ હારા જ છે ને દરેક ધર્મ એવો જ મેસેજ આપે કે ભાઈ સુખ શાંતિથી રહો। ખાસ કરીને દીકરીઓને એ જ કહેવા માંગુ છું કે ભાઈ મા બાપનું આજ્ઞાનું પાલન કરે અને મા બાપ ચાહે એ મેરેજ કરે બરાબર, એવું હું બી દીકરીઓને કહેવા માંગુ। આજે ગામની હિન્દુ અને મુસ્લિમની એકતા જોવા મળી છે। એનું કારણ કે હિન્દુ અને મુસલમાન બે ભાઈ ભાઈ છે અને ભાઈચારાથી આજે અમારે હિન્દુ એટલે દરબાર સમાજમાં જે આજે મામેરું લઈ અને મુસ્લિમ સમાજ જે આવ્યો અને જે મુસ્લિમ સમાજે જે આ મામેરું ભર્યું એ આ તો એક રાજકીય આ એક ષડયંત્ર કરી અને હિન્દુ મુસલમાન આ બધું કરતા હોય, પણ ખરેખર અમારા ગામડાની અંદર હિન્દુ મુસલમાન ખ્રિસ્તી ઈસાઈ કોઈ પણ બધા ભાઈચારાથી ગામની અંદર રહેતા હોય અને ગામની અંદર આવા નાના મોટા પ્રસંગોની અંદર હિન્દુ હોય અથવા મુસલમાન હોય તો ભાઈ બેન તરીકે બોલાવતા હોય, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા હોય, આવા મામેરાનો પ્રસંગ આ બધું પણ આ હિન્દુઓ કે મુસલમાનો આ બધા સામસામે એકાબીજીના રીતે આ મામેરું કે કોઈ પ્રસંગોની અંદર આવી અને
બધા આગળ પાછળ બધા સંબંધો જાળવતા હોય છે. તો ખાસ કરીને આજે મામેરું ખરેખર હિન્દુ અને મુસ્લિમનો એકતાનો જે સંદેશો છે એ ખરેખર હિન્દુ અમારે આજે માની લો કે અમારે મોરિયા ગામની બાજુમાં કોલટ ગામ, જીતપુરા, શાંતિપુરા આ બધા ગામડાઓ મુસલમાનના છે, પણ એમના પણ નાના મોટા પ્રસંગો હોય તો અમે હિન્દુઓ પણ જતા હોઈએ છીએ. અમારા પ્રસંગો હોય તો મુસલમાન ભાઈઓ પણ અવર જવર અમે આવતા જતા હોઈએ છીએ. એટલે આ આખા દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ એક છીએ એવો સંદેશ આખા દેશની અંદર જવો જોઈએ અને આપણે ભાઈ ભાઈ છીએ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.